નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં જે રેલવેની ભરતી છે તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે। જેમની પાસે 10 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 6238 જગ્યાઓ પર ભરતી થવાની છે। ઓલ ઇન્ડિયાની ભરતી છે। ઓલ ઇન્ડિયામાં તમે કોઈ પણ જગ્યાએથી એપ્લાય પણ કરી શકો છો અને કોઈ પણ જગ્યાએ જોબ પણ મેળવી શકો છો। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની હોય। આ એજ લિમિટ છે તેમાં એજ રિલેક્સેશન પણ મળવાપાત્ર છે, જે આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ભારતીય રેલવે એટલે કે ઇન્ડિયન રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે રેલવે નવી ભરતી 2025-26। ઓર્ગેનાઇઝેશનનું નામ છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ એટલે કે RRB દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ટેકનિશિયનની ભરતી પર પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 6238 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે તમારે એપ્લાય ઓનલાઈન કરવાનું રહેશે, એટલે કે તમે ઘર બેઠા જ એપ્લાય કરી શકો છો તમારા જ મોબાઈલથી અથવા તો તમારા લેપટોપ અથવા તો PC દ્વારા। કોઈ પણ તમારે જે છે તે ઓફલાઈન અરજી કરવાની રહેશે નહીં, ઓફલાઈન અરજી માન્ય રહેશે નહીં। કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 19,900થી લઈને 29,200 સુધી પ્લસ GP તમને મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ એ મિનિમમ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ તમે 33 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો। આ એજમાં તમને રિલેક્સેશન મળવાપાત્ર રહેશે। તેના માટે તમારે રેલવેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈ તેની જે નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી તેમાં તમારે જોઈ લેવાનું રહેશે કઈ કેટેગરીમાં કેટલી જે એજ રિલેક્સેશન છે તે મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે। ફી ભરવાની તમારે ઓનલાઈન છે, જે અહીં તમને બતાવી દેવામાં આવેલ છે। તો પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે। ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે આ ભરતીની જે એપ્લિકેશનની ફી છે તે તમે ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ છે તે 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવેલી છે, જેમાં પહેલાં તમારે રાઇટન એક્ઝામ દેવામાં રહેશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે અને છેલ્લે મેડિકલ એક્ઝામ કરીને તમને સિલેક્શન મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ, ITI, ડિપ્લોમા, ડિગ્રી જો પણ તમારી પાસે એપ્લિકેશન ક્વોલિફિકેશન હોય, આ 10 પાસ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો, એટલે એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય કરવા માટેની જે રીત છે તે અહીં આપેલી છે, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે જે આ RRBની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે કરિયર પોર્ટલમાં જઈને વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવા દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય બધા અપલોડ કરી ફોર્મ સબમિટ કરી અને જે એપ્લિકેશન ફી છે ભરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે જોવાનું રહેશે જ્યારે પણ એક્ઝામની ડેટ આવે ત્યારે તમારે એક્ઝામ દેવાની રહેશે। હવે અગત્યની તારીખો છે જે આ એપ્લાય માટેની તે આપણે જોઈએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 28 જૂન 2025થી આ ભરતીના એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 28 જુલાઈ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે।
તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.